નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2, જેનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. જેમાં આજનો આપણો પ્રશ્ન છે મંદન પ્રક્રિયા કોને કહેવાય. મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ સરળ છે. જ્યારે ભણાવતો હોય ને ત્યારે તમને એવું લાગશે સમજાઈ જાય છે, પણ આમાં ધ્યાન તમારે આપવાનું છે. જો એકવાર મગજમાં ફિટ થઈ ગયો ને તો બીજી એક પણ વાર તમારે વાંચવાનો નહીં રહે, ખાલી તમારે નજર જ ફેરવવાની રહેશે. એટલે ખાસ ધ્યાન આપવાનું છે. ચલો, અહીંયા તમને અલગ અલગ આકૃતિ આપેલી છે. આકૃતિ જોઈને કંઈક સમજાવો નથી, આકૃતિ જોઈને કંઈ સમજાયું નથી. ચલો જોવો કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો જેમ કે H3O+ અને OH- ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. જેમ તમે એસિડ છે, બેઝ છે. ચલો હું એક ફોર એક્ઝામ્પલ આપું કે મારી પાસે એક બીકર છે. હવે આ બીકરમાં છે એસિડ ભર્યું છે અને બીજું આ બીકર છે મારી પાસે, આ બીકરમાં ભર્યું છે બેઝ. આમાં શું છે તો કે એસિડ છે, આમાં છે બેઝ છે. ચલો, એટલું ભર્યું છે એસિડ, આ બેઝ પણ એટલું ભર્યું છે. હવે ચાલો આમાં શું કરું છું, હું બહારથી પાણી એડ કરું છું. આમાં પણ શું કરું છું, બહારથી પાણી એડ કરું છું. ચલો, એટલું પાણી એડ કર્યું. હવે શું થયું, પાણી એડ થયું તો અહીંયા જોવો શું કીધું કે એસિડ અથવા બેઝમાં પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. એટલે અહીંયા જો એટલું પાણી એડ કર્યું એના બદલે થોડુંક હજી વધારે એડ કરું. જો આટલું પાણી એડ કર્યું ત્યારે જે સાંદ્રતા હતી આયનોની એના કરતાં વધારે પાણી એડ કર્યું ત્યારે સાંદ્રતા શું થાય, એટલે આયનોની સંખ્યામાં ઘટાડો થાય છે. શું થાય છે, અહીંયા તમને એ જ દેખાય છે. ચાલો, જો સૌ પ્રથમ 9 ml પાણી હતું, આ 9 ml હતું, એમાં 1 ml શું કર્યું, બહારથી એડ કર્યું, એટલે આયનોની સંખ્યા કંઈક આવી થઈ. હવે આમાંથી પાછું 1 ml લીધું, એ બીજું ક્યાં નાખ્યું, 9 ml માં. 9 ml માં બહારથી 1 ml એડ કર્યું પાણી, તો આયનોની સંખ્યા આટલી. હવે આ જે દ્રાવણ બન્યું છે 10 ml, એમાંથી કેટલું લેવાનું, 1 ml. હવે એમાંથી શું કરું છું, આયનની સંખ્યા જોઉં છું તો પહેલાં કરતાં કેટલી થાય છે, એના કરતાં ઓછી. આ પહેલાંમાં 1/100 છે, આમાં 1/10,000 છે. આ જે 10 ml દ્રાવણ બને છે, આમાંથી ફરીથી 1 ml લઉં, એને ક્યાં નાખું છું, 9 ml માં. ક્યાં નાખ્યું મેં, 9 ml માં. હવે આ જે 10 ml દ્રાવણ બન્યું તો આ જે 1/1000, તો અહીંયા પ્રમાણ શું થયું, વધી ગયું 1/10,000. એટલે કે સંખ્યા શું થઈ, સાંદ્રતા શું થઈ, ઘટતી ગઈ. આ 10 ml બન્યું જે દ્રાવણ, એમાંથી પાછું 1 ml લઈશ અને એ ક્યાં નાખીશ, 9 ml માં. આ ટોટલ 10 ml થયું. એમાં જો સાંદ્રતા કેવી થઈ, ઘટી 1/10, 1 લાખ. કેટલા, અને આ છે 1/10 લાખ. આ 10 ml બન્યું, એમાંથી 1 ml લઈને 9 ml માં નાખ્યું. તો જો ક્રમશઃ જો સાંદ્રતામાં શું થાય છે, ઘટાડો થાય છે. સાંદ્રતામાં ઘટાડો થાય એ તમને ટપકા સ્વરૂપે દર્શાવેલું છે, કણો સ્વરૂપે. વધારે કણો, ઓછા 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 ઓછા. ટૂંકમાં પાણી એડ કરતા જાઓ, એડ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, તો શું થાય છે, આ સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ સાંદ્રતામાં ઘટાડો થાય, આ ક્રિયાને શું કહેવાય, મંદનની ક્રિયા કહેવાય. ચલો ફોર એક્ઝામ્પલ, ચાલો અહીંયા સુધી પાણી ભર્યું હતું, હું એમ કહું કે ભાઈ 20% મંદ કર્યું છે, 20% મંદ કર્યું છે. આ વધારે પાણી ઉમેરું, 50% મંદ કર્યું છે. એટલે કે 20% મંદનો અર્થ કે 100% એસિડ હતું, એમાં શું કર્યું, 20% પાણી એડ કર્યું. 50%નો અર્થ શું થાય, એમાં 50% શું કર્યું, પાણી એડ કર્યું. ચલો, પ્યોર એસિડ છે, તમારી ચામડી પર પડે, ચામડીને બાળી નાખે. પાણી થોડુંક એડ કરીને તમારી ચામડી ઉપર પાડો,
તો એની જે સાંદ્રતા હતી એ શું થઈ ગઈ હતી? થોડીક ઓછી થઈ ગઈ. હવે વધારે પ્રમાણમાં પાણી એડ કરીને ચામડી પર પાડો છો તો કઈને તમને કંઈ પણ થતું નથી. શું કામ? તો કે એની સાંદ્રતા જે છે એ શું થઈ ગઈ? ઘટી ગઈ છે. અને આવા એસિડ કે બેઝને મંદીકૃત, ખાસ યાદ રાખજો, જે મંદનની ક્રિયા દ્વારા એની સાંદ્રતા ઘટાડેલી હોય આવા એસિડ કે બેઝને મંદીકૃત એસિડ અથવા તો બેઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ દાખલા તરીકે સાંદ્ર HNO3 ને કહેવાય નાઇટ્રિક એસિડ. ત્યારબાદ H2SO4 સલ્ફ્યુરિક એસિડ ને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરતા સાંદ્ર HNO3 H2SO4 ની સાંદ્રતા ઘટે છે અને છેવટે દ્રાવણ મંદ બને છે. મિત્રો, દ્રાવણ મંદ બનાવવા માટેની પણ એક ટેકનિક હોય છે. ચલો આપણે બધા શું કરીએ? આપણને પહેલી વાર દ્રાવણ બનાવવા આપ્યું હોય તો આપણે કઈ રીતે બનાવીએ? તો આપણે બનાવવાનું છે ટેકનિકનો ઉપયોગ કરીને. ચાલો આપણે આમાં લીધું છે હાલમાં પાણી. શું લીધું? પાણી. હવે બહારથી શું નાખવાનું છે? એસિડ. ચલો એસિડમાં કયો આયન હોય? H+. ચલો એસિડને પાણીમાં નાખવાનું કે પછી પાણીમાં એસિડ નાખવાનું? એ જો હું શું કહું છું, એસિડને પાણીમાં નાખવાનું કે પાણીને એસિડમાં નાખવાનું, તો મિત્રો દ્રાવણને મંદ કરવા માટે તમારે શું કરવાનું છે? આપણે જે આગળ વાત કરી હતી, આ શું છે? તો કે આ પાણી છે. પાણીમાં એસિડ નાખ્યું, પાણીમાં શું નાખ્યું? એસિડ નાખ્યું. આ નવું દ્રાવણ બન્યું, એને પાછું બીજા પાણીમાં નાખવાનું. આ શું છે? પાણી છે. આ પણ પાણી. દરેક તમે આગળ વધતા જાઓ છો. તો જો અહીંયા શું કામ આ એસિડને પાણીમાં નખાય? તો જો એસિડ અને પાણી બંને મિશ્ર થાય, એસિડનું પ્રમાણ વધારે હોય તો વધારે પ્રમાણમાં H+ આયનનું આયનીકરણ થાય, એટલે વધારે પ્રમાણમાં એક સાથે ઉષ્મા બહાર નીકળે. એક સાથે ઉષ્મા બહાર નીકળે એટલે જે તે પાત્ર ગરમ થાય, અને ગરમ થાય એટલે શું થાય? તૂટી જાય. એટલે આપણે એસિડને શું કરીએ છીએ? આપણે પાણીમાં નાખીએ છીએ. એટલે જે ઉર્જા ઉત્પન્ન થાય એ પાણી આપણે હલાવતા જઈએ એટલે ધીમે ધીમે શું થાય છે? પાત્રની બહાર નીકળતી જાય છે. એટલે જે તે પાત્રને કશું નુકસાન થતું નથી. એટલે હંમેશા મિત્રો યાદ રાખવાનું, એસિડને ક્યાં નાખવાનું? પાણીની અંદર. કોઈ દિવસ રિવર્સ પ્રક્રિયા નથી કરવાની. એસિડમાં પાણી કોઈએ નાખવું નહીં. જો નાખો તો શું થાય? પાત્ર ફાટી જાય, તૂટી જાય. આગળનો પ્રશ્ન, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે શા માટે પાણીમાં ઉમેરવામાં આવે? હમણાં જે કીધું એ જ પ્રમાણે કે સાંદ્ર છે 100% શુદ્ધ છે, એમાં પાણી નથી. આ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 છે, એને મંદ કરો છો. મંદ કરવું એટલે કે પાણી ઉમેરો છો, પાણીવાળું ભેળસેળ કરો છો. તો 100% સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડ એ પાણીમાં ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે છે અને દાજી શકે છે. શું કરવામાં આવે? એસિડમાં પાણી ઉમેરવામાં આવે. એસિડમાં શું ઉમેરવામાં આવે? આ પાણી. આપણે હમણાં શું કર્યું? પાણીમાં એસિડ નાખ્યું. પાણીમાં એસિડ નાખ્યું. હવે એસિડમાં પાણી નાખો તો એક હારે વધારે ઉષ્મા ઉત્પન્ન થાય, તો જે તે અંદર જે દ્રાવણ છે એ બહાર ઉછળી શકે છે, પાત્ર ફાટી શકે છે અને આપણો હાથ પણ દાજી શકે છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉર્જાને કારણે કાચનું પાત્ર શું થાય છે? તૂટી જાય છે. વધારે પડતી ઉર્જા એક સાથે મુક્ત થાય તો પાત્ર પણ તૂટી શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ઉમેરવું જોઈએ. એસિડને પાણીમાં ઉમેરવાનું, સતત હલાવતા રહેવાનું. આના કારણે શું થાય? ઉત્પન્ન થતી ઉર્જા સમગ્ર પાણીમાં ફેલાઈ જાય છે. પરિણામે આપણને કોઈ હાનિ થતી નથી. ત્યારબાદ આગળ, રસાયણોની બોટલોના લેબલ પરના ચેતવણી ચિહ્નો દોરી તેનો અર્થ લખો.
તમે જ્યારે પ્રયોગશાળામાં જાઓ છો તો અલગ બોટલ જે દ્રાવણની હોય છે, સાંદ્ર હોય કે પછી કોઈ કેમિકલ હોય બીજું, એમાં અલગ અલગ ચિહ્ન આપેલા હોય. તો આ ચિહ્ન છે અલગ અલગ આપણને સૂચન કરે છે. તો પેલું છે પીળા કલરનું અંદર ક્રોસ ચોકડી બ્લેક, તો એનો અર્થ શું થાય છે તો કે એ નુકસાનકારક છે. કેવો છે? નુકસાનકારક છે. ત્યારબાદ આ રીતે આગ નીકળતી હોય તો એ જ્વલનશીલ છે, એ તરત સળગી શકે છે. ત્યારબાદ આ રીતે કોઈ વસ્તુ પર ટીપા પડે છે ને સળગે છે, હાથ પર ટીપા પડે છે, એ ઉર્જા ઉત્પન્ન થાય, ધુમાડા નીકળે છે, તો કે દાહક છે, જે આપણી ચામડીને દજાડી શકે છે. ત્યારબાદ આ રીતે ચક્ર અને 3 બાજુ લીટા, આ છે રેડિયો એક્ટિવ. ત્યારબાદ ડેન્જરસ નિશાની, તો કે આ વિષાળુ ઝેરી છે. કેવું છે? ઝેરી છે. ત્યારબાદ ધડાકો થતો હોય એવી નિશાની દર્શાવેલી હોય તો કે સ્ફોટક જેવો ફાટી પણ શકે છે. ત્યારબાદ ઓક્સિડેશન કરતા જે લાવા રીતે આ રીતે આપણને એવું લાગે લાવા જેવું નીકળે છે, તો આ ઓક્સિડેશન કરતા અને ધડાકો જેવું થાય છે તો સ્ફોટક. આ બંનેમાં ખાસ યાદ રાખજો. ત્યારબાદ સાંદ્ર એસિડ ને સાંદ્ર બેઝ, જો આંગળી પર પડે તો આંગળી છે દજાડી દે, ઉપરની ચામડીને દૂર કરે. કાગળ કપડા પર પડે તો પણ કાપડ બાળી દે. હવે આવું જ ચિત્ર છે જો બીજું કયું છે? અહીંયા રહ્યું. જો આમાં ધુમાડા જેવું નીકળે છે, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો તો દાહક છે, પણ જો અહીંયા આ બીજું જે આપણને આપ્યું આમાં ધુમાડા કંઈ નીકળતા નથી, તો સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝનું સૂચન કરે છે. તો ઘણીવાર તમે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદો છો તો એની પર પણ આમાંથી ઘણા બધા નિશાની હોય છે, અને પ્રયોગશાળામાં તો હોય જ છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો દ્રાવણમાં એસિડિક લક્ષણો ધરાવતા નથી. તો HCl અને HNO3 આ બંને પાસે શું છે તો કે H+ આયનો મુક્ત કરે છે. આથી એ કેવા લક્ષણો ધરાવે છે? એસિડિક લક્ષણો ધરાવે છે. પણ આલ્કોહોલ અને ગ્લુકોઝ એ જલીય દ્રાવણમાં H+ આયનને મુક્ત કરતા નથી. આથી જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણ ધરાવતા નથી. આ H+ મુક્ત કરે છે, આ H+ મુક્ત કરતા નથી. ત્યારબાદ શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? એસિડનું જલીય દ્રાવણ શું કામ વિદ્યુત વહન કરી શકે? તો કે એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે, એસિડ ક્યાં ઓગળે? પાણીમાં, અને શું બનાવે? દ્રાવણ. ત્યારે એસિડનું આયનીકરણ થાય છે અને પરિણામે ઉદ્ભવતા આયનની હાજરીને કારણે એમાંથી વિદ્યુત વહન થાય છે. વિદ્યુત વહન કોના કારણે થાય છે? તો કે ઉદ્ભવતા આયનોને કારણે. શા માટે સૂકો HCl વાયુ શુષ્ક લિટમસ પેપર પર રંગ બદલતો નથી? તો શુષ્ક HCl વાયુ એ H+ આયનો ઉત્પન્ન કરી શકતા નથી. શુષ્ક છે, જલીય નથી, પાણીવાળું નથી, ભીનો નથી, સૂકો છે, એ H+ આયન મુક્ત કરી શકતા નથી. આથી એ એસિડિક લક્ષણો પણ ધરાવતા નથી. આથી એ એસિડિક લક્ષણ નથી ધરાવતા એટલે સૂકા લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી, અને પરિણામે એનો રંગ પણ બદલાતો નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે, એટલે કે પાણીને ઉમેરવામાં આવે, એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+ ની સાંદ્રતાને કેવી અસર પહોંચે છે? તો જો જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે એટલે કે શું? એસિડના દ્રાવણમાં પાણી ઉમેરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. ક્યારે? એમાં પાણી ઉમેરો ત્યારે. આગળ જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતાને કેવી અસર પહોંચે છે?
તો કોની વાત કરી? અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ બેઝની વાત કરી. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે. ચલો બેઝ હતો, હજી વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવું. OH- હતો, હજી વધુ પ્રમાણમાં OH- આવે તો શું થાય? એકમ કદ દીઠ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતામાં વધારો થાય. એક OH હતો, પાછો એડ કર્યો તો શું થાય? એની સંખ્યામાં, સાંદ્રતામાં વધારો થાય છે. ત્યારબાદ ટૂંક નોંધ લખો pH માપક્રમ. મિત્રો ખાસ યાદ રાખવાનો છે pH માપક્રમ કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન, દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન એટલે કે H+ આયન કે જેની સાંદ્રતા માપવા માટે જે માપક્રમ તૈયાર કરવામાં આવેલો છે, આ માપક્રમને કહેવાય છે pH માપક્રમ. આ pH માપક્રમ છે એની સંજ્ઞા છે સ્મોલ p કેપિટલ H. મિત્રો લખો ને ત્યારે ખાસ તમારે યાદ રાખવાનું સ્મોલ p કેપિટલ H. હવે એમાં સ્મોલ p નો જર્મન શબ્દ છે પોટેન્સ. સ્મોલ p નો જર્મન શબ્દ છે પોટેન્સ અને એનો અર્થ થાય છે શક્તિ. અને pH માપક્રમ દ્વારા આપણે 0 થી લઈને 14 સુધી pH નું માપન કરી શકીએ છીએ. ક્યાંથી ક્યાં સુધી કરી શકીએ? તો કે 0 થી લઈને 14 સુધી. આ 0 એટલે શું થાય? એ ખૂબ જ એસિડિક થાય, અને 14 એટલે કે શું થાય? આલ્કલાઇન, ખૂબ જ આલ્કલાઇન એટલે કે ખૂબ જ બેઝિક થાય. જેમ તમે 0 થી આગળ વધો એમ શું થાય છે? એસિડિકતા વધતી જાય છે. તો આપ્યું ને, જેમ કે pH, અહીંયા એસિડિકતા શું થાય છે? આ એસિડ વધારે છે 0, 1, 2, 3, 4, 5, 6. એસિડિકતા શું થાય? ઘટે છે. બેઝિકતા વધે છે. હમણાં શું કીધું મેં? એસિડિકતા ઘટે છે, બેઝિકતા વધે છે. શું કામ? આ વધુ શું છે? એસિડ છે. આ કેવું છે? વધુ બેઝિક. એટલે 0 થી 14 તરફ જાઓ તો શું થાય? બેઝિકતા વધે. 14 થી 0 તરફ આવો તો શું થાય? એસિડિકતા વધે છે. pH માપક્રમ પર 7 થી ઓછા મૂલ્ય એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. એટલે કે 7 થી ઓછા તો 0 થી લઈને 6 સુધી, 0 થી લઈને 6 સુધી, અને અહીંયા 8 થી લઈને 14 સુધી. 7 એ શું છે? તટસ્થ છે. કેવું છે? તટસ્થ છે. જો આપણે માપક્રમ હમણાં જોઈએ ત્યારે વધારે ખ્યાલ આવશે. 7 થી વધુ મૂલ્ય શેનું સૂચન કરે છે? તો બેઝનું. અને 7 છે એ તટસ્થનું સૂચન કરે છે. જો ખાસ અહીંયા ધ્યાન રાખવું, આ pH માપક્રમ છે, આ 0 છે, તો આ કેવું છે? વધુ એસિડિક. અહીંયા છે 14, આ છે વધુ બેઝિક. એક વધુ એસિડિક, એક વધુ બેઝિક. ચલો શું થાય છે? આ 7 એ તટસ્થ છે. જેમ તમે 0 થી 14 તરફ જાઓ, 0 થી 14 તરફ એટલે જુઓ આ H3O+ એટલે કે H+, એની જો સાંદ્રતામાં શું થાય છે? ક્રમશઃ ઘટાડો થાય છે. આ ઘટે H+, તો આ એસિડિક સ્વભાવ પણ શું થાય? એસિડિકતા ઘટે. અને કઈ બાજુ આમ જાવ તો જોવો નીચે જો વ્હાઈટ પટ્ટી તમને દેખાય છે OH, અહીંયા OH- આવશે. શું આવશે? OH-. આ OH- ની સાંદ્રતામાં વધારો થાય છે. શું થાય છે? OH- ની સાંદ્રતામાં વધારો. તો શું થાય છે? બેઝિકતા વધે છે. આ જમણી બાજુ જાઓ ત્યારની વાત કરીએ. હવે ડાબી બાજુ જાઓ, અહીંયાથી આમ જાઓ, જો કોણ વધ્યું? H+, તો શું થશે? H+ વધે તો અહીંયા એસિડિકતા વધે. ક્યારે? તમે આ તરફ જાઓ છો ત્યારે. હવે જો વધારે બેઝિકતા છે, આમ જાઓ એમ બેઝિકતા શું થાય છે? ઘટે છે. તો બેઝિકતા ઘટે. મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની કે H+ વધે
તો એસિડિકતા વધે, OH માઇનસ વધે તો બેઝિકતા વધે. એટલે કે તમે છે 0 થી લઈને 14 તરફ જાઓ ત્યારે તમારું શું વધે છે? તો કે બેઝિકતા વધે છે. 14 થી લઈને 0 તરફ આવો ત્યારે શું વધે છે? એસિડિકતા વધે છે. આ માપક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે. ત્યારબાદ વધુમાં જેમ પીએચનું મૂલ્ય 7 થી 14 તરફ વધે, 7 થી 14 તરફ તો કોણ વધારે થશે? બેઝિકતા. OH માઇનસની સાંદ્રતા વધે, પરિણામે આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. આલ્કલીની પ્રબળતામાં શું થાય? વધારો થાય છે અને દ્રાવણ વધુ કેવું બને છે? બેઝિક બને છે. ક્યારે? 7 થી લઈને 14 તરફ જાઓ ત્યારે. અહીંયા તમે જોઈ શકો છો, જુઓ આ OH માઇનસ એની સાંદ્રતા શું થાય છે? ક્રમશઃ વધે છે. અને શરૂઆતમાં તમને કીધું કે 7 છે એ વધુ એસિડિક, 0 છે એ વધુ એસિડિક છે, 7 છે તટસ્થ છે અને 14 છે એ વધુ બેઝિક છે. તો જેમ તમે 0 થી લઈને 14 તરફ જાઓ તો શું થાય છે? બેઝિકતા વધે. 14 થી લઈને 0 તરફ જાઓ તો શું થાય છે? એસિડિકતા વધે છે. તો આ વાત થઈ ગઈ એસિડિક, તટસ્થ અને બેઝિકની. ત્યારબાદ સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચેતિત પેપરનો ઉપયોગ થાય છે. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન, હાઇડ્રોનિયમ એટલે H3O+, H3O+, એટલે કે H+ ની સાંદ્રતા વધારે હોય એમ એસિડિકતા વધે. ખાસ યાદ રાખવું. એસિડિકતા ક્યારે વધે મિત્રો? તો કે H+ એ કેવા હોય? વધુ હોય. H+ વધુ, એસિડિકતા વધુ. પણ પીએચનું મૂલ્ય ઓછું, એટલે કે જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી એમ એસિડિકતા પણ શું થાય? ઓછી. એટલે કે H+ વધુ તો એસિડિકતા વધુ, H+ ઓછું તો એસિડિકતા ઓછી. ત્યારબાદ સાર્વત્રિક સૂચક યુનિવર્સલ ઇન્ડિકેટર શું છે એનો ઉપયોગ લખો. તો કે સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે અને એનો ઉપયોગ કરીને દ્રાવણમાં હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા માપી શકાય છે. ચાલો અહીંયા તમને શું આપેલું? સાર્વત્રિક સૂચક એ શું છે? તો કે અમુક સૂચકોનું મિશ્રણ છે અને એના દ્વારા શું જાણી શકાય છે? H+ OH- જેનો જથ્થો જાણી શકાય છે. ચલો સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનની જુદી જુદી સાંદ્રતાએ અલગ અલગ રંગો આપે છે. ચલો મારી પાસે છે પીએચ પેપર છે. હવે આ પીએચ પેપરને ચાલો મારે જેની તમારે પીએચ માપી, ચાલો પીવાના પાણીની પીએચ માપવું, તો હું શું કરીશ? પીએચ પેપરને એ પીવાના પાણીના પીએચની અંદર ડુબાડીશ એટલે મને શું મળશે? આમાંથી જેવો રંગ હશે, જેટલી પીએચ, માનો કે 7 હોય, 8 હોય કે 6 હોય, જેટલી પીએચ હશે આ પીએચ પ્રમાણે મને શું મળશે? રંગ મળશે. પીએચ પેપર ડુબાડો ત્યારે પણ તમારે શું કરવું પડશે? એના માટે તમારે કરવું પડશે આ યુનિવર્સલ ઇન્ડિકેટર સાર્વત્રિક સૂચકનો ઉપયોગ. ચાલો આગળ, કે આપેલ દ્રાવણોને પીએચ મૂલ્યોની પરખ કરો. ચલો સૌપ્રથમ શું કરવાનું છે? કેટલાક આપેલા દ્રાવણના પીએચ પેપરનો રંગ, આશરે પીએચ મૂલ્ય અને પદાર્થનો સ્વભાવને લખવાનું છે. ચલો સૌપ્રથમ વાપરીએ આપણે કયું દ્રાવણ છે? તો કે લાળ, ભોજન પહેલા. હવે પીએચ પેપરનો રંગ કેવો થઈ જાય છે? એમાં આછો લીલો અને આશરે પીએચ કેટલી છે? 7. જો આપણે શું કીધું હતું કે ભાઈ 0 થી લઈને 6 સુધી હોય તો એસિડ કહેવાય, 7 હોય તો શું કહેવાય? તટસ્થ કહેવાય, અને લઈને ભાઈ 7 થી 8 થી લઈને 14 સુધી હોય તો એને શું કહેવાય? બેઝિક કહેવાય. ચલો 7.4 તો એને શું કહેવાય? બેઝિક કહેવાય છે. ત્યારબાદ લાળ, ભોજન પછી પીએચનો રંગ કેવો થઈ ગયો? આછો પીળો. આછો પીળો એટલે પીએચ શું થઈ? ઘટી ગઈ. ભોજન પહેલા કેવી હતી લાળ આપણી?
બેઝિક ભોજન કર્યું તો શું થઈ પીએચ ઘટી ગઈ 5.8 થઈ ગઈ તો ક્યાં આવે એસિડિકમાં તો પછી કેવી થઈ ગઈ ભોજન પહેલા બેઝિક પછી એસિડિક લીંબુનો રસ કેવો આપશે પીએચ પેપર સાથે ગુલાબી લાલ રંગ આપે છે અને આપણને ખબર છે કે લીંબુનો રસ છે એમાં શું હોય એસિડ હોય તો એની પીએચ કેવી હશે 0 થી 6 ની વચ્ચેની હશે 2.5 એટલે શું છે તે એસિડિક છે ત્યારબાદ રંગવિહીન વાયુમય પીણું આછો પીળો પીએચ કેટલી 6 પીએચ 6 તો કેવું આવશે એસિડિક ગાજરનો રસ આછો નારંગી પીએચ 4 તો કેવો આવશે એસિડિક કોફી નારંગી પીળો રંગ પીએચ 5 કેવો આવશે એસિડિક ટામેટાનો રસ ટામેટામાં એસિડ હોય તો કેવો આવશે પીએચ એની 4.1 એટલે કે એસિડિક અને પીએચ પેપરનો રંગ કેવો છે ઘેરો નારંગી તો આના ઉપરથી ખ્યાલ આવે કે 7 કરતાં ઓછી પીએચ હોય એ બધા એસિડિક 7 વાળા તટસ્થ 8 થી લઈને 14 સુધીના બેઝિક ત્યારબાદ આગળ છે નળનું પાણી રંગ કેવો આપશે લીલો તો રંગનું પાણી છે આ નળનું પાણી સોરી રંગનું નહીં પણ કયું નળનું જે પાણી છે આ નળના પાણીનો રંગ કેવો આપશે લીલો અને 7 પીએચ હોય તો એ કેવું થઈ જાય તટસ્થ હોય કેવો ત્યારબાદ 1 મોલ NaOH કેવો રંગ આપે ઘેરો વાદળી આપણને ખબર પડી છે કે OH છે તો શું આવે બેઝ છે તો પીએચ કેટલી આવશે 7 કરતાં વધારે કેટલી 13 અથવા તો 14 એટલે શું છે બેઝ છે ત્યારબાદ 1 મોલ HCl માં શું છે તો કે H હોય તો એસિડનો સ્વભાવ દર્શાવે એટલે રંગ કેવો લાલ આપે પીએચ કેટલી 1 એટલે કેવો આવશે એ એસિડિક સ્વભાવ ધરાવે છે અહીંયા તમે જોઈ શકો છો કે ચાલો જઠર રસ છે તો આશરે પીએચ કેટલી છે 1.2 તો અહીંયા એરો કર્યો એવો તમને રંગ મળશે લીંબુનો રસ પીએચ કેટલી 2.2 તો અહીંયા જે એરો છે એ પ્રમાણે તમને રંગ મળે છે શુદ્ધ પાણી રુધિર પીએચ કેટલી 7.4 તો અહીંયા જે એરો દર્શાવેલો છે એ પ્રમાણેનો તમને રંગ મળશે ત્યારબાદ મિલ્ક ઓફ મેગ્નેશિયા પીએચ કેટલી છે 10 તો અહીંયા આ પ્રમાણેનો રંગ મળે છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ પીએચ કેટલી લગભગ 13 કે 14 એટલે તમને અહીંયા જે પ્રમાણેનો રંગ દર્શાવેલો એ પ્રમાણેનો રંગ મળશે તો તમારે શું કરવાનું પીએચ પેપરની મદદ તમે કોઈ પણની પણ પીએચ માપી શકો છો આ પીએચ શું દર્શાવે છે કે હાઇડ્રોક્સિલ અને હાઇડ્રોક્સાઇડ આયનનો જથ્થો દર્શાવે છે જો તમારી પીએચ 0 થી લઈને 6 સુધી હોય તો એસિડિક હોય 7 હોય તો તટસ્થ હોય 7 થી લઈને 14 સુધીની હોય તો એ બેઝિક હોય છે ત્યારબાદ એસિડ અને બેઝની પ્રબળતા એ કેવી રીતે નક્કી થાય છે એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય અથવા તો નિર્બળ અને પ્રબળ એસિડ અને નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહેવાય તો કે એસિડ અને બેઝની પ્રબળતા એમાંથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન આયન હાઇડ્રોનિયમ આયન હાઇડ્રોક્સિલ આયન અને હાઇડ્રોક્સાઇડ આયનની સંખ્યા ઉપર આધાર રાખે છે ફોર એક્ઝામ્પલ 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ છે અને 1 મોલર એસિટિક એસિડ છે આ બંને જુદા જુદા પ્રમાણમાં H+ આયન મુક્ત કરે છે આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની એસિડિક તરીકેની પ્રબળતા કેવી છે અલગ અલગ ચલો HCl એસિડ છે CH3COOH એ પણ એસિડ છે બંનેની સાંદ્રતા કેવી છે 1 મોલ 1 મોલ છતાં પણ આ HCl અને CH3COOH એ H+ આયન ઉત્પન્ન કેવા કરે છે વધુ ઓછા પ્રમાણમાં તો બંનેની પ્રબળતા કેવી છે વધારે ઓછી છે એટલે કે જે વધુ પ્રમાણમાં મુક્ત કરે અહીંયા જોઈ શકો છો ચલો HCl છે પાણી ઉમેરો 1 મોલ HCl શું બન્યું H3O+ અને Cl- બંનેની સાંદ્રતા કેટલી છે 1 મોલ છે પણ અહીંયા 1 મોલ H2SO4 છે જલીય દ્રાવણ કરો છો તો શું થાય છે
H3O પ્લસ અને SO4 ની સાંદ્રતા અનુક્રમે 2 મોલ અને 1 મોલ. કેમ? તો કે 1 મોલ H2SO4 નું આયનીકરણ, 1 મોલ H2SO4 એનું આયનીકરણ માટે કેટલાની જરૂર પડે? આ 2 પાણી, એટલે કે 2 મોલ પાણી અને 2 મોલ શું બને છે? H3O પ્લસ. જો ફરીથી કહું છું કે આ 1 મોલ હાઇડ્રોક્લોરિક એસિડના જલીય દ્રાવણમાં 1 મોલ H3O પ્લસ હાઇડ્રોનિયમ આયન અને 1 મોલ ક્લોરિન આયન, આ બંનેની સાંદ્રતા કેવી છે? સમાન છે. પણ 1 મોલ સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણમાં તમને શું મળે છે? 2 મોલ હાઇડ્રોનિયમ આયન અને 1 મોલ SO4 -2. કેમ? તો કે 1 મોલ H2SO4 નું આયનીકરણ થાય અને તમને 2 મોલ શું મળે છે? હાઇડ્રોનિયમ આયન. તો અહીંયા જુઓ સાંદ્રતા કેવી છે? અલગ અલગ છે. 1 મોલ એસિડ, 2 મોલ H3O પ્લસ, 1 મોલ એસિડ, 1 મોલ H3O પ્લસ. જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H પ્લસ આયન આપે એને કહેવાય પ્રબળ એસિડ, જેમ કે HCl, HNO3, H2SO4. જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H પ્લસ આપે એને કહેવાય નિર્બળ એસિડ. ફોર એક્ઝામ્પલ HCOOH, CH3COOH, HCN વગેરે. ચલો બેઝ માટે વાત કરું તો કે જે બેઝ પાણીમાં વધુ OH માઇનસ આયન આપે એને કહેવાય પ્રબળ બેઝ. ફોર એક્ઝામ્પલ NaOH, KOH. ત્યારબાદ જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH માઇનસ આપે એને કહેવાય નિર્બળ બેઝ. ફોર એક્ઝામ્પલ NH3, NH4OH. ટૂંકમાં વધુ માત્રામાં H પ્લસ આપે તો પ્રબળ એસિડ, વધુ માત્રામાં OH માઇનસ આપે તો પ્રબળ બેઝ, ઓછી માત્રામાં H આપે તો નિર્બળ એસિડ, ઓછી માત્રામાં OH આપે માઇનસ આપે તો એ નિર્બળ બેઝ. આ વાત થઈ ગઈ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની. તો આ સાથે આપણો વિડીયો અહીંયા કરીએ છીએ પૂર્ણ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા પ્રશ્ન સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.